તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. સ્વાગત છે મારા ફરીથી એક નવા વ્લોગમાં. આપણા વ્લોગ જોતા મિત્રો મજામાં ના તો મજામાં આજે આવી જાય મસ્ત મજાના આપણે માંડવીની વાત કરવાની. તો માંડવી આપણે વેચી દીધી 21,000 રૂપિયાની અને 6,000ની મિત્રો નુકસાની આવી બરોબર. 6,200 રૂપિયાની ઓનલાઈનના ટેકાની ભાવમાં 27,200 રૂપિયા ભાવ હતો બરાબર. અને અત્યારે આપણે માંડવી તોરવાની છે. ગોડાઉન વાળી આપણે તોરવા આવી ગયા. ઘરની માંડવી તોરાઈ ગઈ છે. તો 116 ગુણ જેટલી થઈ ને 2 ખાંડી આપણે કાઢી હતી. 11 ખાંડીની માથે કંઈક થઈ છે બરાબર. અને હિસાબ કરવાનો છે, બિલ આડી બધું બનાવવાનું છે. અને આવી રીતનું ભાઈ આપણે કાઢી હતી કેમ કે 13 ખાંડી જેટલી માંડવી મિત્રો થઈ છે. બીજા નંબરની અત્યારે અહીંયા કેટલી માંડવી થાય ને એ તમને બધાને આડી કહેવું અને ચિઠ્ઠી આવે છે એ પ્રમાણે તમને કહેવું એટલા કિલો આપણી માંડવી થઈ. આ છે ફલાણું ઢીકડું મિત્રો. પણ માંડવીમાં તો સાચી બધી ખોટ આવી એમ કે વાત જ કરવામાં 1.5 કલાકની આ 2 થઈને ખોટ આવી બરાબર. 70,000ની ખોટ આવી છે. તો આગળ માંડવી તોરાઈ જાય પછી તમને બધાને બતાડીએ કેટલા રૂપિયા પૈસા આવ્યા ને બધી રીતનું કામકાજ હતું અમારું. તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે વાત કરવા ને અડધી માંડવી તોરાઈ ગઈ ને આપણે ચા પાણીની વ્યવસ્થા કરવા માટે આવ્યા હતા બરાબર. મજૂરને ચા પાણી પાઈ દીધા છે. બીજા નંબરની અંદર અત્યારે ટોલ ચાલુ હોય અને ગોડાઉનની અંદર અત્યારે માંડી તોરવાનું ચાલુ થઈ ગયું છે. બીજા નંબરની અંદર તોરાઈ જાય ને પછી આપણે પૈસાનો કઈ વ્યવસ્થિત રીતે ગણતરી કરવી જોઈએ. હિસાબ બધો કરવો જોઈએ. બેયનો હિસાબ બાકી છે. તો આપણી ઘરની માંડવી થઈ છે આગળ હિસાબ આવે એટલે કહીએ બરાબર. કેમ કે ચિઠ્ઠી બધી બનાવવાની બાકી છે. 116 ગુણ જેટલી મિત્રો માંડવી આપણે કમ્પ્લીટ તોરાઈ ગઈ અને ભાગ્યવાળી કેટલીક થાય આગળ તમને બધાને હિસાબ પૂરો દઈ દઈએ. તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે વાત કરવા આવે તો મિત્રો માંડવી પણ કાયદેસર ગોડાઉનમાંથી તોરાઈ ગઈને 111 ગુણ થઈને એમાં પૈસા મિત્રો 2 કિલો ઓછી રહે એટલે બધું એમાં હિસાબ આમાં કરવાનો છે. આગળ આવે એટલે કેમ કે દલાલ આગળ આવે એટલે હિસાબ બધું કરી નાખે. મિત્રો ગાડી અહીંથી આપણે કમ્પ્લીટ ભરાઈ ગઈ છે. ઘરની માંડવી 116 ગુણ થઈ અને ભાગ્યવાળી 111 ગુણ થઈ. તો આગળ આપણે ટોટલ મારીને તમને બધાને બતાડીએ કે મિત્રો એટલી બધી માંડવી થઈ છે બરાબર. મસ્ત મજાના અત્યારે બપોરા કરવાનો સમય છે તો ફટાફટ બપોરા કરી આવે ને પછી થોડોક હિસાબ બધું કમ્પ્લીટ કરી નાખે. ગાડી મિત્રો જો કાયદેસર મિત્રો ભરાઈ ગઈ છે. તો હાલો તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ મિત્રો. બીજો દિવસ ઉગી ગયો ને મસ્ત મજાનો આપણે ખબર પડી ગયું ને આપણે વાત કરવામાં આવે ને તો જવાના સીધા બાજરો નેદવા માટે. અને બીજા નંબરની અંદર આપણે ઘાજો બધો આપણે કાલે 1 કેરો નેદી નાખ્યો હતો અને મિત્રો માંડવીનો તોલ આવ્યો એટલે માંડવીનો તોલ આપણે બધું ક્લિયર કામ કરી નાખ્યું છે. તો થોડો બધો હિસાબ થોડો બાકી હતો એટલે બધે આ તે પૈસાનો લેવત કરવાનો બાકી હતો. તો એવું બધું છે ભાઈ. અને મસ્ત મજાનો હવે ભાઈ તુવેરના પૈસા આવે છે તો કાલે ઉપાડવા જવાના છે ને બધું એવું બધું મિત્રો. પૈસાનો અત્યારે સહકારી ભરવાનું છે, લોન ભરવાની છે આપણે ઉપાડી ખેડૂતની નવા જોઈને કરવાની છે 5મા મહિનાની અંદર. તો મિત્રો આવતા મહિનાની અંદર બધું એવડે બેંકના કાગળિયા વગેરે બધું તમારા ભાઈને બધું કરવું જોઈએ. કેમ કે સાહેબભાઈને થોડું મારે તો કરવાનું ના હોય કેમ કે મારે તો ખાલી કાગળિયામાં પૈસું બધું ભરવાની હોય એવું બધું આપણે કામ ચાલતું હોય છે. બીજા નંબરની અંદર અત્યારે આપણે જો રેવાલ આપણે ખેતર કરી નાખ્યું જો મિત્રો. આપણે હાઈ છે મિત્રો રેવાલ કેમ કે ઓલાકા કરતા તો બરાબર એવી રીતનું મિત્રો રેવાલ ખેતર કરી નાખ્યું તમે જોઈ શકતા છો મિત્રો. હવે પાણી મિત્રો મસ્ત મજાનું આ બધું હાલ છે મિત્રો. માંડવીમાં પાણી ના હાલતું મિત્રો કેવર આવતું બહુ ને એટલે જાતું બધું આપણે રેવલ કરી નાખ્યું. અને પછી ખેતર આપણું તો મસ્ત મજાનો પોટ થઈ ગયો તમે જોઈ શકતા છો. મસ્ત મજાનો પોટ છે ને આમાં દાંતી બાતી હેરખું રાખીને માઠ મારીને મસ્ત મજાનો મિત્રો કરી નાખશું. અને પછી મિત્રો પાણી વાળાની સોમાં મજા આવશે ને એ વાત કંઈક અલગ હઈ છે. ચાલો તો ફાઇનલ મિત્રો અત્યારે વાગ્યા છે 11:30 મસ્ત મજાનો અત્યારે આપણે બાજરો પાવાનું શરૂઆત કરી દીધી છે તમે જોઈ શકતા છો. અત્યારે આપણે ક્યારે આપણા 4 ક્યારે નીંદાઈ ગયા અને ભાઈ કુવાની પાસે આપણે અત્યારે કુંડીની અંદર મૂકી દીધું ભંભૂડો. અને મિત્રો પાણી અત્યારે થોડીક આપણે સાજી આવક છે 2-3 ક્યારે મિત્રો કાયમ આપણે ડેલી પી જાય એટલે કેમ કે બાજરો મિત્રો કદાચ પાકી જાય બરાબર. નહીં થાય તો ડુંડા આવી જાય તો એક પાણીમાં વ્યવસ્થા આપણે ગમે એમ કરી લેવું બરાબર. બીજા નંબરની અંદર તો ક્યારે આપણે ચડાવી દીધું પાણી મિત્રો નેદાઈ ગયા ને એવી રીતના ક્યારે નેદાઈ ગયા. 3-4 ક્યારે મિત્રો આ નેદવા નહીં જાય એવી રીતનું બહુ ખાડ છે તમે જોઈ શકતા છો. પછી નેદીને આપણે મિત્રો તમારા ભાઈને હવે કેમ કે કામ પછી પૂરું બરાબર હાટી બાટી હગાવીને બધી કમ્પ્લીટ કરી નાખવાનું છે મસ્ત મજાનું. તો મિત્રો અત્યારે પબ હટો મિત્રો અત્યારે તડકો પડી રહ્યો છે ને રોડ માથે મિત્રો નીકળી ગયો તમારો ભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈને. તો વાત કરવામાં આવે ને તો આપણે ઓલી વાડીએ ઘડીક વાર આટો બાટો મારવા જઈએ ને પછી આપણે રોંઢે આવતા આવીને પછી આપણે બાજરો નેદવાનું ફરી પાછું કામ છે. તો મિત્રો અત્યારે આપણે વયા જઈએ ઓલી વાડીએ. ચાલો તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ મિત્રો. ત્રીજો દિવસ ઉગી ગયો અને મસ્ત મજાને આપણે બાજરો નેદવા માટે પૂગી ગયા. અને મિત્રો 2-3 ક્યારે આપણે વધ્યા ને મિત્રો ઝીણું ખડ ને એટલે મિત્રો આમાં હુત્તું બંધ થઈ ગયું. અને મિત્રો બાજરો અત્યારે મસ્ત મજાનો અત્યારે લીલકાઈ રહ્યો છે. બીજા નંબરની અંદર આપણે નેદવાનું મસ્ત મજાનું કામ ચાલુ કરી દીધું હોય તમે જોઈ શકતા છો. અત્યારે જો વકાલાનો 1 ક્યારો કર્યો બીજો મિત્રો 11 ક્યારે બાજરાને મિત્રો કેમ કે વાર બહુ લાગે નેદવામાં કેમ કે ઝીણું ખડ છે ને આપણે ઘર મેરેજ લઈએ છે. બીજા નંબરની અંદર મસ્ત મજાનો બાજરો નેદવાની પછી મોજ આવી રહી છે ને તો મિત્રો મસ્ત મજાનું બધું આ ખડે આપણે મિત્રો કાઢવું છે ને તો પછી બાજરો કંઈક જોર કરે છે ને દવા બવાને કંઈક સ્પ્રે બેરે કરી દઈએ. તો મિત્રો આજ તો મિત્રો બાજરો ખૂટે જ નથી કેમ કે ભાઈ સિયા જેટલો તડકો પડે એટલે ભાઈ તડકાનું નેદાતું નથી ભાઈ. એટલી અગ્નિ પડે ને આમ ઝાકર હાલી જાય ને એટલું બધું કેમ કે એવું બધું થાય છે. તો મિત્રો હવે ફરીક વાર આપણે છાટ રાખી નેદવાની તમને બધાને પુગાડી દઈએ કે ક્યાં મિત્રો આપણે નેદતા પૂગી. તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે માથા ઉપર ભારી ખડની ઉપાડી લીધી. બીજા નંબરની અંદર બાજરાનો કેરો માન અધૂરા પૂગ્યા હજી 2-3 કેરો જેટલું મિત્રો હે મિત્રો. આજની તારીખમાં નેદા એવું નથી કેમ કે અમે અત્યારે જવાના છે પૈસા ઉપાડવા માટે. તુવેરના થોડા ઘણા પૈસા આવી ગયા છે સરકારી લોન ભરવાની છે એટલે બીજા નંબરની અંદર અત્યારે ફટાફટ વયા જઈએ પૈસાનો વહીવટ કરીએ. તુવેરના પૈસા થોડાક આવી ગયા થોડાક ઉપાડી આવીએ
બીજા નંબરની અંદર બેગનું કામ હોય એટલે ભાઈ વારે બહુ લાગે, કેમ કે ચોથો મહિનો હોય એટલે શોખ કરીને અવર જવર થતી હોય એટલે વારે પણ બહુ લાગશે. તો હાલો તો મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આવે ને તો અત્યારે આપણે નાહી ધોઈને માન મિત્રો ટાઈમ થઈ ગયો ફ્રેશ થવાનો બરાબર. અને મિત્રો અત્યારે હાઈન પડી ગઈ એટલે ભાઈ ટ્રેક્ટર આપણે દાંતી બાતી આગતા રેવલ કર્યું હતું એમાં આપણે સવાર સુધી, કેમ કે સવારે આપણે બીજું કંઈક કામ આપણે ઉખાડવાનું હોય એટલે આપણે દાંતી હાંકીએ તો મસ્ત મજા ને. અત્યારે આપણે જો અત્યારે ટાઈમ મળ્યો હોય એટલે માત્ર મિત્રો આપણે વ્લોગ અત્યારે બનાવીએ છીએ અને મિત્રો થાકી ગયા એટલે એની વાત જ કરવામાં સવારે તમારા ભાઈને થોડુંક વધારે કામ છે એટલે બધું મસ્ત મજાનું એટલે આપણે હાંજે આપણે મિત્રો વ્લોગ આપણે પૂરો કરી નાખીએ. મિત્રો ચેનલમાં જે નવા ના હોય ને બધા સબસ્ક્રાઈબ કરીને રાખી દીધો. હવે આપણા મિત્રો વ્લોગ આપણે કાયમ મૂકશું પણ કેમ કે જેટલો બધો ટાઈમ મળશે ને આપણે વ્લોગ બનાવવાનો. જય શ્રી રામ મિત્રો, બાય બાય.